વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં નાની નાની આદતો અનેક મોટી અસરો પાડે છે। એમાં પણ ખાસ કરીને પર્સમાં મૂકેલી અનેક વસ્તુઓ પણ આમાં સામેલ હોય છે। ઘણીવાર અજાણતામાં એવી વસ્તુઓ મૂકી દેતા હોય છે જેનાથી મા લક્ષ્મી નારાજ થઈ જાય છે। આ સાથે આર્થિક સમસ્યાઓનો શિકાર પણ બનો છો। તો જાણો વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં કઈ વસ્તુઓ મૂકવાથી કંગાળ થઈ શકો છો। ફાટેલી નોટ અને પર્સમાં રાખશો નહીં। વાસ્તુશાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિએ ફાટેલી પર્સ તેમજ ફાટેલી નોટ રાખવી જોઈએ નહીં। હંમેશા પર્સમાં સારું ધન રાખો। પર્સમાં તમે ફાટેલી નોટ રાખો છો તો ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે। આ સાથે તમે આર્થિક તંગીનો સમસ્યાનો શિકાર બની શકો છો। હંમેશા મજબૂત પર્સનો ઉપયોગ કરો। પર્સનો રંગ તમારી રાશિ અને ગ્રહોની સ્થિતિ અનુસાર પસંદ કરો। આ પર્સ તમારી આર્થિક સ્થિરતા અને સકારાત્મક ઉર્જા લાવે છે। સમય સમય પર તમારા પર્સને સાફ કરતા રહો। તમે પર્સને ગંદુ રાખો છો તો કંગાળ થઈ શકો છો। પહેલું પગથિયું દવાઓ। પર્સમાં ક્યારેય દવાઓ મૂકશો નહીં। પર્સમાં દવાઓ મૂકવાથી ઘરમાં કોઈને કોઈ બીમારી રહે છે। પર્સમાં દવાઓ મૂકવાથી સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે। માટે હંમેશા દવાને બોક્સમાં મૂકવાની આદત પાડો। દવાઓને તમે પર્સમાં મૂકો છો તો હંમેશા પાઉચનો ઉપયોગ કરો। નકામા કાગળ રાખશો નહીં। ક્યારેય પર્સમાં નકામા કાગળો મૂકશો નહીં। નકામા કાગળ પર્સમાં મૂકવાથી નેગેટિવિટી આવે છે। નકામા કાગળને અશુભ માનવામાં આવે છે। આર્થિક અસ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે। નકામા કાગળ મૂકવાથી ધનની કમી થઈ શકે છે। આ માટે હંમેશા પર્સમાં સારા કાગળ મૂકો। ખરાબ સિક્કાને ક્યારેય પર્સમાં મૂકશો નહીં। ઘણા લોકોને પર્સમાં ખરાબ સિક્કાઓ મૂકવાની આદત હોય છે। આમ તમને પણ આવી આદત છે તો તમારે એલર્ટ થવાની જરૂર છે। પર્સમાં સારા સિક્કા મૂકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે। પર્સમાં ભૂલથી પણ ના મૂકો આ વસ્તુઓ, નહીં તો આર્થિક રીતે થઈ જશો પાયમાલ। મિત્રો, આવા અવનવા વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે। સબસ્ક્રાઈબ કરવા નીચે આપેલા લાલ બટનને દબાવો અને બાજુમાં આપેલ ઘંટડી દબાયા પછી ઓલ બટન પર દબાવજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। અને મિત્રો, વિડીયો છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। તો ચાલો મિત્રો, હવે મળીશું ફરી એક નવી કહાની લઈને। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।